નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। એક મહત્વના સમાચાર જેનાથી કરીએ શરૂઆત। રાજ્યના ખેડૂતો પર વધુ એક સંકટ। રવિ પાક પર ત્રાટકી શકે છે વધુ એક માવઠું। જાન્યુઆરીમાં 3 દિવસ થયેલા માવઠાથી ઢળી પડેલા રવિ પાકને હજુ કળ પણ નથી વળી, ત્યાં વધુ એક માવઠાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી। તેમના અનુમાન પ્રમાણે 22 થી 26 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં માવઠું થઈ શકે છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળે કમોસમી વરસાદ ત્રાટકી શકે છે। અંબાલાલના મતે માર્ચમાં પણ માવઠું ત્રાટકી શકે છે। સાબરકાંઠા, ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહે છે। ઉપરાંત દક્ષિણ ગુજરાતનું પણ હવામાન પલટા છે, પશ્ચિમ સૌરાષ્ટ્રનું પણ હવામાન પલટા છે। જો ફરી માવઠું થશે તો તૈયાર શિયાળુ પાકમાં મોટું નુકસાન થશે। ખેડૂતોને ઘઉં, બાજરી, જુવાર, ચણા, તુવેર, એરંડા, જીરું, દાણામાં મોટી નુકસાની વેઠવાનો વારો આવી શકે છે। ઉપરાંત સૌથી વધુ ચિંતા કેરી પકવતા ખેડૂતોને થઈ રહી છે, કારણ કે તૈયાર કેરીમાં કમોસમી વરસાદ કાળ બની શકે છે। આ ઉનાળામાં ગરમી કાળો કેર વર્તાવશે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના મતે ગરમી છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ તોડી શકે છે। ધગધગતો તાપ, દજાડી દેતી હીટ વેવ સહન કરવા રહેજો તૈયાર, કારણ કે સૂરજ દાદાનો પારો આ ઉનાળામાં એવો છટકશે કે તોડી નાખશે છેલ્લા 2 દાયકાના રેકોર્ડ। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના અનુમાન પ્રમાણે રાજ્યભરમાં 20 ફેબ્રુઆરી સુધી બેવડી ઋતુનો અનુભવ થશે, પરંતુ ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહ સુધીમાં તાપમાન 38 થી 40 ડિગ્રીએ પહોંચી શકે છે। માર્ચમાં ગરમી 41 થી 45 ડિગ્રી રહેવાનું અનુમાન છે। 14 એપ્રિલથી 20 મે સુધીમાં તાપમાન 45 ડિગ્રી વટાવી શકે છે। પરિણામે વારંવાર ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ જાહેર કરવા પડી શકે છે। પરેશભાઈના મતે સામાન્ય રીતે ઉનાળામાં 5 જેટલા હીટવેવના રાઉન્ડ હોય છે, પરંતુ આ વખતે ઉનાળામાં હીટવેવના 7 રાઉન્ડ સહન કરવા પડશે। ધીમે ધીમે થઈ રહી છે કાળઝાળ ગરમીની શરૂઆત। 5 દિવસ બાદ અચાનક વધી શકે છે ઠંડી। રાજ્યમાં શિયાળો લગભગ વિદાય તરફ છે અને ઉનાળો પોતાનો પ્રકોપ દેખાડવાની શરૂઆત કરી ચૂક્યો છે। હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી 3-4 દિવસ તાપમાનમાં 1-2 ડિગ્રીનો વધારો નોંધાશે, એટલે કે ગરમી વધશે। પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તથા રાજસ્થાનમાંથી સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યમાં તાપમાન વધશે, જો કે જતા જતા શિયાળો છેલ્લા ઘા કરી શકે છે। અનુમાન પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થયા બાદ તાપમાનમાં આંશિક ઘટાડો થશે અને હળવી ઠંડીનો અનુભવ થશે। મતલબ કે શિયાળાની સત્તાવાર વિદાય હજુ નથી થઈ। આગામી 10 દિવસ રાજ્યભરમાં બેવડી ઋતુનો સામનો કરવો પડશે। સોમવારે દાહોદમાં સૌથી ઓછું 10.2 ડિગ્રી તાપમાન નોંધાયું, તો નર્મદામાં 11.2 ડિગ્રી, અમદાવાદમાં 13.3 ડિગ્રી, છોટાઉદેપુરમાં 13.1 ડિગ્રી તાપમાન નોંધાયું। માવઠાના મારથી પાયમાલ ખેડૂતોને અપાશે સહાય। કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે તેમને મળશે ટેકો। રાજ્યના અન્નદાતા માટે વર્ષ 2022 અનેક મુસીબતો વાળું પસાર થયું। છેલ્લે શિયાળામાં પણ માવઠાથી અનેક વિસ્તારમાં ખેતરોમાં ઉભા પાકનો સત્યાનાશ થઈ ગયો। વાદળછાયા વાતાવરણને પગલે પાકમાં રોગચાળો વધવાની સંભાવના છે। ખાસ કરીને જીરું, ધાણા, ઘઉં, મકાઈ, વરિયાળી, એરંડા, મગ અને ચણાના પાક ઉત્પાદનને માઠી અસર થશે। ત્યારે માવઠાથી જ ખેડૂતોને નુકસાન થયું છે તેવા ખેડૂતોને સર્વે કરી નુકસાનીનું વળતર આપવામાં આવશે। હાલ માવઠાથી થયેલા પાક નુકસાનીની સર્વે ચાલી રહ્યો છે। રિપોર્ટના આધારે નુકસાન વળતરનો નિર્ણય કરાશે। નુકસાનની સહિતના પ્રશ્ને કૃષિમંત્રી રાઘવજી પટેલે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે। બીજી તરફ ચણાની ખેતી કરતા ખેડૂતો પણ માલામાલ થવાના છે, કેમ કે રાજ્યમાં ચણાનું ઉત્પાદનમાં 25% જે ખરીદી કેન્દ્ર કરે છે તે ટેકાના ભાવે કરે છે। હવે રાજ્ય સરકારે ચણાની ટેકાના ભાવે 40% ખરીદી કરવા કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે। 2-3 દિવસની અંદર તમામ મંજૂરી મળશે તેવી આશા છે, એટલે કે હવે ચણાનું વાવેતર કરતા ખેડૂતોને નુકસાની નહીં થાય અને કમાણી ડબલ થશે। સુરેન્દ્રનગરના વઢવાણમાં ખેલાયો ખૂની ખેલ। એક જ પરિવારના 3 સભ્યોની હત્યાથી હાહાકાર મચી ગયો। આરોપી પોલીસ સકંજામાં। સામાન્ય ઝઘડાએ લોહિયાળ રૂપ ધારણ કર્યું અને વઢવાણનો ફૂલગ્રામ વિસ્તાર એક સાથે 3 હત્યાથી રક્તરંજિત થયો। એક જ પરિવારના 3 સભ્યોની કરપીણ હત્યા કરતા સમગ્ર સુરેન્દ્રનગર પંથકમાં ચકચાર મચી ગઈ। વઢવાણ તાલુકાના ફૂલગ્રામમાં એક વ્યક્તિ દ્વારા ટ્રિપલ હત્યા કરવામાં આવી। એક જ પરિવારના પિતા, પુત્ર અને પુત્રવધુ સહિત 3 વ્યક્તિની તીક્ષ્ણ હથિયાર વડે નિર્મમ હત્યા નિપજાવી। એક નહીં, બે નહીં, પણ એક સાથે 3 લોકોને મોતને ઘાટ ઉતારતા પોલીસ પણ દોડતી થઈ હતી।
હત્યા નિપજાવનાર આરોપી ભગાભાઈની પોલીસે શોધખોળ આદરી. પ્રાથમિક તપાસમાં અંગત અદાવતનું બંદૂક રાખી હત્યા નિપજાવી હોવાની ચર્ચા છે. એવી ચર્ચા છે કે ગામમાં પાડોશમાં જ રહેતા બે પરિવારો વચ્ચે 1 મહિના પહેલા ગટરના પ્રશ્ને થયેલી બોલાચાલી બાદ ઝઘડો થયો. ઝઘડામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી આરોપીએ ચપ્પા વડે 3 લોકો પર હુમલો કરી રેસી નાખ્યા. જુનિયર ક્લાર્કની પરીક્ષાની તૈયારી માટે હવે તમારી પાસે માત્ર 2 મહિના જ છે, કારણ કે એપ્રિલમાં પરીક્ષા લેવાની તૈયારીઓ તેજ છે. પેપર ફૂટ્યા બાદ જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે સરકાર બનાવી રહી છે ફૂલપ્રૂફ પ્લાન, જેના માટે હવે પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ ચેરમેન તરીકે આઈપીએસ હસમુખ પટેલને જવાબદારી સોંપાઈ. 9.5 લાખ વિદ્યાર્થીઓને ભરોસો આપતા હસમુખ પટેલે એપ્રિલમાં બને એટલી વહેલી તકે પરીક્ષા યોજવાની ખાતરી આપી. આજે મારી ઈચ્છા એ પણ હોય કે હું તમને તારીખ જાહેર કરું, પણ હું એટલી અધૂરી અપરિપક્વ રીતે એડવાન્સમાં તારીખ જાહેર એટલા માટે નથી કરવા માંગતો કે થોડી તૈયારી કર્યા પછી અમે તારીખ જાહેર કરીએ. પટેલે કહ્યું કે હાલ તેઓ પેપર છપાવવાથી લઈને પરીક્ષા યોજવા અને પરિણામ આપવા સહિતની તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. તેમણે ઉમેદવારોને અપીલ કરી કે નિશ્ચિંત બની પ્રામાણિકતાથી તૈયારીમાં લાગી જાઓ અને જો કોઈ ગેરરીતિ કરતું જણાય તો મંડળનું ધ્યાન દોરો. હસમુખ પટેલ લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન છે. અગાઉ તેમણે પડકારરૂપ ગણાતી પરીક્ષા પારદર્શક રીતે યોજીને ઉમેદવારોની સાથે સરકારનો ભરોસો પણ જીતી લીધો છે. જુનિયર ક્લાર્ક પેપર લીક કાંડમાં લાખો ઉમેદવારોના સપના રોલનાર પેપરને મશીનમાં કાપી ટુકડે ટુકડા કરી નાશ કરી દેવાયો. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળનું જુનિયર ક્લાર્કનું પેપર ગુજરાત બહારથી લીક થયા બાદ લાખો ઉમેદવારોના સપના રોળાયા હતા, જેમાં હવે આ છપાઈને કેન્દ્રો પર પહોંચેલા પેપરને મશીનમાં કાપી તેનો નાશ કરવામાં આવી રહ્યો છે. વડોદરાના કારેલીબાગ સ્થિત સરદાર વિનય શાળા ખાતે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું મુખ્ય ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર રાખવામાં આવ્યું હતું, જ્યાંથી શહેરના તમામ સેન્ટરો પર આ પરીક્ષાના પેપર ડિસ્ટ્રીબ્યુટ કરવાના હતા અને તમામ પેપર સ્ટ્રોંગ રૂમમાં સીલ હતા. પરંતુ તેની કોપી અગાઉ જ પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક થઈ ચૂકી હતી, જેથી વડોદરામાં પરીક્ષા આપવા આવનાર 37,000થી વધુ પરીક્ષાર્થી તેમજ રાજ્યભરના ઉમેદવારો પરેશાન થયા હતા. હવે આ પરીક્ષાના પેપર કોઈ કામના રહ્યા ન હોવાથી અધિકારીની હાજરીમાં પેપરનો નાશ કરાયો. સરદાર વિનય શાળામાં 15થી વધુ કર્મચારીઓના અને પોલીસ બંદોબસ્ત વચ્ચે આ પેપરને શેડિંગ મશીન દ્વારા ટુકડે ટુકડે કરી નાશ કરવામાં આવ્યો છે. પેપર નાશ કરવાની આ સમગ્ર કામગીરીનું સીસીટીવી દ્વારા મોનિટરિંગ પણ કરવામાં આવ્યું. મહત્વનું છે કે ગત 29 જાન્યુઆરીના રોજ લાખો ઉમેદવારો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે કેન્દ્ર પર પહોંચ્યા હતા. કેટલાક તો હજુ પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા માટે રસ્તામાં જ હતા. આ દરમિયાન પેપર લીક થયાની જાહેરાત કરાઈ, જેથી લાખો ઉમેદવારોના સપના રોળાઈ ગયા હતા અને તેમને ઘરે પરત ફરવું પડ્યું હતું. રાજકોટ પંથકમાં 2 અકસ્માત થયા. ભાદર કેનાલમાં બોલેરો ખાબકી તો દૂધના વાહનનો અકસ્માત થતા દૂધની રેલમછેલ થઈ. જેતપુરના પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પાસે એક બોલેરો ભાદર કેનાલમાં ખાબકતા અફરાતફરી મચી ગઈ. જેતપુર બાયપાસ બળદેવની ધાર પાસે પિકઅપ બોલેરો ધસમસથી ભાદરમાં ખાબકતા અકસ્માત સર્જાયો. સદનસીબે અકસ્માતમાં બોલેરો ચાલકનો ચમત્કારિક બચાવ થયો. કેનાલમાં ખાબકેલ બોલેરોને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી. અકસ્માતના કારણે લોકોના ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ તરફ રાજકોટના ભાદરના જૂના પુલ પર અકસ્માત સર્જાયો. દૂધની હેરાફેરી કરવા માટેના વાહનને અકસ્માત નડ્યો. અકસ્માત થતાં જ ટેમ્પામાંથી દૂધના કેરેટ રોડ પર ઢળી પડ્યા. કેરેટમાં રહેલી દૂધની થેલીઓ પણ ફાટી જતા રોડ પર દૂધની રેલમછેલ જોવા મળી. દૂધના વાહનને અકસ્માત નડતા રસ્તા પરના વાહનો અટવાયા હતા. પુલ પર ટ્રાફિક જામ થઈ જતા વાહન વ્યવહાર પણ ખોરવાયો. ઉનાના બીચ પર સાવજો ફરવા નીકળ્યા. સાંભળીને નવાઈ લાગશે, પણ દરિયાઈ કાંઠે એક સાથે 4 સિંહ દેખાયા. રણહાંક વિસ્તારમાં તો સિંહની લટાર સાંભળી હશે, પરંતુ સાવજો હવે છેક દરિયાકાંઠા સુધી લટાર મારતા દેખાયા. ગીર સોમનાથના ઉનાના દરિયાકાંઠે સિંહ પરિવારે ધામા નાખ્યા હોવાનો વિડીયો સામે આવ્યો. નવા બંદર ગામે બની રહેલી જેટી વિસ્તારમાં સિંહ જોવા મળતા સિંહ પ્રેમીઓમાં કુતૂહલ સર્જાયું. જેટી વિસ્તારમાં 1-2 નહીં પણ 4 સિંહની લટાર જોવા મળી હતી. આ વિસ્તારમાં આમ તો ક્યારેય સિંહ જોવા મળતા નથી, પરંતુ એક સાથે 4 સિંહ આવી ચડતા સ્થાનિકોમાં પણ અચરજ જોવા મળ્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક પછી એક એમ 4 સિંહ જાણે કે દરિયાકાંઠે ફરવા નીકળ્યા હોય એમ લટાર મારતા દેખાયા. એક સાથે 4 સિંહની સવારી અને એ પણ દરિયાકાંઠે. આ દ્રશ્યો જોઈને લાગે કે હવે માત્ર ગામની ગલીઓમાં જ નહીં પણ દરિયાઈ વિસ્તારમાં પણ સિંહના આટાફેરા વધતા જાય છે. ડરામણો દીપડો પાંજરે પુરાતા રાહત થઈ. તાપીના ખાંભલા પંથકમાં દીપડાના હાહાકાર હતો. તાપીનું ખાંભલા પંથક જાણે કે દીપડાનું અભયારણ્ય હોય એમ અહીં છાશવારે દીપડા દેખાડે છે. છેલ્લા 3 દિવસમાં આ વિસ્તારમાંથી 2 દીપડાને વન વિભાગે સકંજામાં લેતા લોકોને રાહત થઈ.
8 વર્ષનો કદ્દાવર દીપડો પાંજરે પુરાઈ ગયો છે. ખાંભલા ગામ વિસ્તારમાં અત્યાર સુધીમાં 25 દીપડા સરકારી ચોપડે નોંધાઈ ચૂક્યા છે. આ વિસ્તારમાં દીપડાની એટલી હદે દહેશત છે કે ખેડૂતો ખેતરે જતા પણ ફફડે છે. દીપડાના ત્રાસથી વન વિભાગ ફરી હરકતમાં આવ્યું અને પાંજરા ગોઠવ્યા હતા. આ વખતે પણ ખાંભલા ગામ નજીકથી જ દીપડો દબોચાયો હતો. ખાંભલામાં કેટલાય દિવસોથી દીપડો ખેતર કે કોતર વિસ્તારમાં વસાહત કરતા રહે છે. દીપડાઓ વારંવાર ખાંભલા ગામના ફળિયાઓ સુધી આવીને પાલતુ પશુઓના શિકાર કરી ચૂક્યા છે. આ વિસ્તારમાં કોતરો પણ આવેલી હોવાથી શિકાર કરી દીપડો કોતરમાં પલાયન થઈ જાય છે. અગાઉ વાલોડ તાલુકાના ખાંભલા ગામમાં દીપડાની દહેશત હતી. આ વિસ્તારમાં અત્યાર સુધીમાં 23 દીપડાઓ પાંજરે પુરાઈ ચૂક્યા છે. અગાઉ આ દીપડાઓએ ખેડૂતોના પશુઓનું મારણ કરીને હાહાકાર મચાવ્યો હતો. જોકે હવે ધીમે ધીમે દીપડાઓ સકંજામાં આવી જતા ખેડૂતોને થોડી રાહત થઈ છે. જેલમાંથી છૂટીને દત્તા મેમણે ફાયરિંગ કર્યું અને તરત જ થઈ ગયો ગાયબ. અમદાવાદના રામોલની ઘટના. ફાયરિંગની વધુ એક ઘટનાથી અમદાવાદનો રામોલ વિસ્તાર ધણધણી ઉઠ્યો. માત્ર વાહન લે વેચની અદાવતમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરાયું હોવાનું સામે આવ્યું. સમગ્ર બાબતને લઈને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપી જીશાન ઉર્ફે દત્તા મેમણ એમડી ડ્રગ્સ અને વાહન ચોરીના ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું તપાસમાં સામે આવ્યું. ઇરફાન વોરા નામનો એક યુવક તેના મિત્રો સાથે પાનની દુકાને બેઠો હતો ત્યારે તેણે અગાઉ જ જીશાન ઉર્ફે દત્તા મેમણને વાહન વેચ્યું હતું અને તેની ઉઘરાણી બાબતે બોલાવતા જીશાન ત્યાં આવી પહોંચ્યો. પહેલા બંને પક્ષે બબાલ થઈ. આજે બાદમાં જીશાન ઉર્ફે દત્તાએ 2 રાઉન્ડ ફાયરિંગ કરી ઇરફાનને મારી નાખવાની કોશિશ કરી. પોલીસે તપાસ કરતા સ્થળ પરથી ફાયરિંગ થયું હોય તેમાં સામાન્ય પુરાવા મળ્યા. તો ફરિયાદી રાઉટિંગ સહિતના ગુનામાં અગાઉ પકડાયો હતો. બીજી તરફ આરોપી એમડી ડ્રગ્સ વાહન ચોરી અને હત્યાના ગુનામાં ઝડપાયો હોવાનું સામે આવ્યું. આરોપી જીશાન તો હાલમાં જ જેલમાં રહીને આવ્યો હતો અને બહાર આવતા જ તેને વધુ એક ગુનો આચર્યો. આરોપી અને ફરિયાદી બંને ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાથી પોલીસને પણ બનાવ બાબતે અનેક શંકાઓ છે, જેથી એફએસએલની મદદ લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. કચ્છના ઘુડખર અભયારણ્યમાં બિન અધિકૃત કામગીરીનો પર્દાફાશ. 18,10,000ના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ. કચ્છના ઘુડખર અભયારણ્યમાં બિન અધિકૃત કામગીરીનો પર્દાફાશ થયો. હળવદ અને આડેસર અભયારણ્ય રેન્જ વચ્ચે ગેરકાયદે બોર ગાળવા મુદ્દે 3 શખ્સો અને ફોરેસ્ટની ટીમો વચ્ચે ઉગ્ર માથાકૂટ થઈ. આ 3 શખ્સો હુમલો કરે તે પહેલા જ સ્વબચાવમાં ફોરેસ્ટર ઓફિસરે હવામાં ફાયરિંગ કર્યું. વન વિભાગે 18.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 3 આરોપીઓની ધરપકડ કરી. હાલમાં જાણકારી પ્રમાણે ઘણા સમયથી આ ઘટના ઘટી રહી હતી, જેની જાણકારી મળતા જ તંત્ર દોડતું થયું. સાથે જ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે પણ ધ્યાન રાખવામાં આવશે તેવી જાણકારી અને હાલમાં હૈયાધારણા આપવામાં આવી છે. સાથે જ 3 આરોપીઓ રાપર કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. મહુવા સાવરકુંડલા હાઈવે પર આવેલી દુકાનમાં ચોરીનો બનાવ. તસ્કરો ગલ્લામાંથી લાખો રૂપિયા ચોરી કરી ફરાર. મહુવા સાવરકુંડલા રોડ પર આવેલા જીનિંગમાં તસ્કરો ત્રાટક્યા હતા. જીનિંગમાં ત્રાટકેલા તસ્કરોને મોટી રોકડ રકમ હાથ લાગી. ₹25 લાખની ચોરીને અંજામ આપીને ચોર રફુચક્કર થઈ ગયા. મહુવા તાલુકા ચારતીકા ગામ પાસે નેશનલ રોડ પર આવેલા જીનિંગમાં ચોરીની આ ઘટના બની. ચોરી થયા બાદની આ દશા જોઈ શકાય છે. બધું જ વેરવિખેર પડ્યું છે. લોખંડની જાળી કાપી બાકોરું પાડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા. અંદર ઘૂસ્યા બાદ તેઓને જે જોઈતું હતું એ મળી ગયું. કપાસના લે વેચમાં આવેલા રૂપિયા ટેબલના ખાનામાં પડ્યા હતા. તસ્કરોએ બળ પ્રયોગ કરી ખોલી નાખી ટેબલના ખાનામાંથી રૂપિયાની ઉઠાંતરી કરી. ₹100, 500 અને 2000ના દરની કુલ 25 લાખની રોકડ હાથ લાગતા જ તસ્કરોની ચાંદી થઈ ગઈ. ₹25 લાખની મત્તા ઉઠાવી ગ્રીલ માસ્ટર ગેંગ અંધારામાં ઓગળી ગઈ. ચોરીની આ ઘટના અંગે જીનિંગના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. એક સાથે 25 લાખની રોકડ રકમ લઈને તસ્કરો કઈ દિશામાં ફરાર થઈ ગયા તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ તરફ સીસીટીવીના આધારે પણ પોલીસે તસ્કરોને પકડવા તપાસ તેજ કરી. ઓરીના ચેપી રોગે ધાનેરા તાલુકામાં હાહાકાર મચાવ્યો. છેલ્લા 15 દિવસમાં ઓરીના કેસમાં ધરખમ વધારો થયો. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકા તેમજ શહેરી વિસ્તારમાં ઓરીના ચેપી રોગથી અનેક બાળકો પીડાઈ રહ્યા છે. છેલ્લા 15 દિવસથી ધાનેરા પંથકના ગ્રામીણ વિસ્તારમાં ઓરીના રોગમાં મોટો ઉછાળો આવ્યો છે. કેટલાય બાળકો ઓરીના રોગની ઝપેટમાં છે. ધાનેરાની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં પણ ઓરીના રોગના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સતત વધતા ઓરીના કેસને લઈ તંત્ર પણ ચિંતામાં છે. તંત્ર દ્વારા ઓરીના રોગને ડામવા માટેના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. બાળકોને વિટામિન A સોલ્યુશન પીવડાવવાની તેમજ અન્ય બાળકોને ચેપી રોગથી દૂર રાખવા માટેની આરોગ્ય વિભાગ દ્વારા લોકોને જાહેર માહિતી અપાઈ છે.
આરોગ્ય વિભાગ દ્વારા પણ ઓરીના રોગને ડામવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી. ધાનેરા સહિત સમગ્ર ગુજરાતમાં એક બાદ એક રોગોને લઈ લોકોમાં પણ ડર જોવા મળી રહ્યો છે. ઓરી ચેપી રોગ હોવાથી બાળકોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ધાનેરા શહેર તેમજ ગ્રામીણ વિસ્તારની વાત કરવામાં આવે તો શહેર તેમજ ગ્રામીણ વિસ્તારમાં 50%થી વધુ ઓરીના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું. દક્ષિણ ગુજરાતમાં કમિશન વધારવાના માંગ સાથે સીએનજી પંપ બંધ રહેતા વાહન ચાલકોની મુશ્કેલી વધી. લોકોને રિક્ષા ન મળતા મુસીબત વધી ગઈ. આજે સુરત સહિત દક્ષિણ ગુજરાતના 250 સીએનજી પંપ સંચાલકો હડતાલ પર છે. પેટ્રોલિયમ મંત્રાલયના આદેશ છતાં ઓઇલ કંપનીઓએ સીએનજી વિક્રેતાઓનું માર્જિન વધાર્યું નથી, જેને પગલે 6 ફેબ્રુઆરીએ સુરત સહિત દક્ષિણ ગુજરાતના 250 જેટલા સીએનજી પંપ એક દિવસ માટે સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યા. સંચાલકો વેચાણ બંધ રાખીને વિરોધ નોંધાવતા જોવા મળ્યા અને માંગણીનો ઉકેલ નહીં આવે તો તારીખ 16મી થી અચોક્કસ મુદતની હડતાલ પાડશે. સીએનજી પંપનું માર્જિન કંપની દ્વારા કોસ્ટ બેઝ ફોર્મ્યુલાથી નક્કી થતું હોય છે. દર 2 વર્ષે રિટેલ એગ્રીમેન્ટ રિન્યૂ કરવાના સમયે વેપારમાં ખર્ચને ધ્યાને રાખી માર્જિન વધારવામાં આવે છે, પણ 2017માં માર્જિનમાં વધારો કરાયા બાદ આજ સુધી વધારો અપાયો નથી. પેટ્રોલિયમ મંત્રાલયને તારીખ 1 ડિસેમ્બર 2021થી માર્જિન વધારવા આદેશ આપ્યો હતો, પણ સંચાલકોની વારંવારની રજૂઆત બાદ પણ ઓઇલ કંપનીઓએ કમિશન વધાર્યું નથી. આ તરફ ભરૂચમાં સીએનજી પંપ સંચાલકો કમિશન વધારવાની માંગ સાથે હડતાલ પર ઉતરતા લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સીએનજી પંપ બંધ કરાતા રિક્ષા ચાલકોની રોજગારી પર અસર વર્તાઈ રહી છે. ઓઇલ કંપનીના પંપ સંચાલકોને ₹3.17 જેટલું કમિશન અપાય છે, જ્યારે સીએનજી પંપ સંચાલકોને ₹2.16 જેટલું કમિશન અપાતું હોવાથી રાજ્યના અનેક વિસ્તારોમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. બસ બંધ પડતા 45 મુસાફરો રજળી પડ્યા. સાયલાના બસ ડેપોમાં મુસાફરોનો રોષ જોવા મળ્યો. જૂનાગઢથી સુરત વલસાડ તરફ જઈ રહેલી એસટી બસ રાત્રિના સમયે સાયલામાં ખોટકાતા 45 પ્રવાસી અટવાઈ ગયા. સાયલા એસટી ડેપોમાં કોઈ જવાબદાર કર્મચારી હાજર નહીં હોવાથી વધુ મુશ્કેલી સર્જાતી હતી. સાયલા એસટી ડેપોમાં કોઈ જવાબદાર કર્મચારીનો સંપર્ક નહીં થતા લીમડી ડેપોનો સંપર્ક સાધવા છતાં પણ ત્યાંથી કોઈ યોગ્ય ઉત્તર નહીં મળતા મુસાફરોમાં રોષ ભભૂકી ઉઠ્યો. ઠંડીની સિઝનમાં વૃદ્ધો, બાળકો અને મહિલાઓ સહિતના મુસાફરો કલાકો સુધી રજળી પડ્યા. મુસાફરો રાજકોટથી સુરત વલસાડ તરફ લગ્ન પ્રસંગે જવા માટે નીકળ્યા હતા, પણ રસ્તામાં રજળી પડ્યા, જેથી સમયસર પ્રસંગે પહોંચી શકે તેવી સ્થિતિ રહી નહીં. સાયલામાં કરોડોના ખર્ચે નવું બસ સ્ટેન્ડ સાયલા ખાતે બનાવવામાં આવ્યું, પરંતુ કોઈ કર્મચારી નિયમિત ફરજ પર હાજર ન જોવા મળ્યા. તંત્રની લાલિયાવાડીને કારણે કેટલાય મુસાફરોને મોટી મુશ્કેલી વેઠવી પડી. અહીં અનેક બસોના સ્ટોપ હોવા છતાં સાયલા બસ સ્ટેન્ડમાં બસો ન આવતી હોવાની પણ ફરિયાદ ઉઠી. નવું બનાવેલું કેન્ટીન પણ ઘણા સમયથી બંધ હાલતમાં છે. અન્ય બસોના ડ્રાઈવર કંડક્ટરો મુસાફરોને સુવિધા આપવાને બદલે રોફ જમાવતા હોવાનો મુસાફરોનો આક્ષેપ છે. ચોંકાવનારી વાત તો એ છે કે રાત્રે 11 વાગે સાયલા એસટી ડેપો પર ફરજ બજાવતા કર્મચારી હાજર થયા હતા. ભારે પવનને પગલે ગિરનાર રોપવે સેવા ફરી બંધ થઈ. રોપવે બંધ થતા અનેક ભક્તો અટવાયા. જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પરની રોપવે સેવા ફરી એકવાર બંધ રાખવાની ફરજ પડી. વહેલી સવારથી ભારે પવન હોવાને કારણે સેવા ફરી બંધ કરવામાં આવી. પ્રતિ કલાકે 65 કિલોમીટરની ઝડપે પવનની ગતિ હોવાને પગલે રોપવે સેવા હાલ પૂરતી બંધ કરવામાં આવી છે. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ભારે પવનને કારણે રોપવે સેવા ખોરવાતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી. જોકે શ્રદ્ધાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને રોપવે સેવા બંધ રાખવામાં આવી છે. પ્રતિ કલાકે 65 કિલોમીટર ઝડપે પવન ફૂંકાવાને પગલે રોપવે સેવા બંધ રહેતા ઘણા શ્રદ્ધાળુઓ અટવાયા હતા. ગિરનાર પર્વત પર ન ચડી શકતા મોટી ઉંમરના લોકો તેમજ બાળકોને લઈને આવેલા લોકો મુશ્કેલીમાં મુકાયા. ગિરનાર પર 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ફરી ક્યારે રોપવે સેવા શરૂ થશે તેની કોઈ જાણકારી ન હોવાથી શ્રદ્ધાળુઓને રોપવે સેવા શરૂ થવાની રાહ છે અને સાથે જ તેઓ અવઢવમાં મુકાયા છે. કેટલાક લોકો ગિરનાર પર્વત સુધી આવીને પરત ફરી રહ્યા છે. આ અગાઉ અનેકવાર ભારે પવન અને વરસાદને કારણે પણ ઘણા દિવસો સુધી ગિરનાર રોપવે સેવા બંધ રાખવી પડી હતી. એક મહિલા ચોરીને અંજામ આપે તે પહેલા જ ઝડપાઈ ગઈ. એક મહિલા ચોરીને કરવા જઈ રહી હતી એ પહેલા ઝડપાઈ જતા ઘટના પાટણના રાધનપુરની હોવાની જાણકારી મળી. રાધનપુર પોસ્ટ ઓફિસ પાસે મહિલાના હાથમાંથી દાગીના ભરેલ બેગ લઈ ભાગતી મહિલા ચોર ઝડપાઈ. વૃદ્ધ મહિલા દુકાનમાં જાય તે પહેલા અજાણી મહિલા હાથમાં રહેલી બેગમાંથી ઘરેણાં લઈ રફુ ચક્કર થઈ જાય એ પહેલા પકડાઈ ગઈ. મહિલા ચોરીનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો. રાધનપુર પોસ્ટ ઓફિસ પાસે મહિલા થેલીમાં દાગીના લઈ સોની વેપારીને ત્યાં જતા હતા. વૃદ્ધ મહિલા દુકાનમાં જાય તે પહેલા અજાણી મહિલા હાથમાં રહેલ બેગને ચેકો મારી ઘરેણાં લઈ ભાગતા ઝડપાઈ ગયા. બેગ લઈ ભાગતી અજાણી મહિલાને માર્ગ પરથી યુવાને ઝડપી. યુવાનની સજાગતાથી દાગીના ભરેલ બેગની ચીલ ઝડપ અટકી ગઈ. મહિલાની આ હરકત બાદ મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા.
બીજી તરફ મહિલાને પોલીસે પકડી લીધી અને ચોરીની આ ઘટના અંગે આગળની કાર્યવાહી શરૂ કરી. અમદાવાદમાંથી ફરી એક વખત લાખોનું ડ્રગ્સ ઝડપાયું. માયાજાળ ભેદી પોલીસ પેડલરથી માફિયા સુધી પહોંચી ગઈ. અમદાવાદમાં એમડી સિવાય અન્ય ડ્રગ્સ લેવાનો ક્રેઝ એટલો વધી ગયો છે કે યુવાઓ નશેડીથી પેડલર બનતા જાય છે. ડ્રગ્સ નામના દૂષણને ડામવા માટે સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એટીએસ સહિતની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ડ્રગ્સ માફિયાઓએ બનાવેલી માયાજાળને પોલીસ એજન્સીઓ ક્રેક કરીને પેડલરથી લઈને માફિયા સુધી પહોંચી ગઈ. એસઓજીની ટીમે ઇન્દિરા બ્રિજ સર્કલ પાસેથી 11.82 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સના જથ્થા સાથે 2 સગાભાઈ સહિત 3 શખ્સોને સકંજામાં લીધા. ત્રણેય શખ્સો રાજસ્થાનથી એમડી ડ્રગ્સ લઈને આવી રહ્યા હતા, જ્યાં તેઓ અમદાવાદ એન્ટ્રી મારે તે પહેલા દબોચી લેવામાં આવ્યા. એસઓજીની ટીમને બાતમી મળી હતી કે કુબેરનગર વિસ્તારમાં આવેલી બી વોર્ડમાં રહેતા હિમેશ અને તેનો ભાઈ મોનેશ રાજસ્થાન એમડી ડ્રગ્સનો જથ્થો લેવા માટે ગયા અને તેમની સાથે તેમનો સાગરીત ચાણક્ય ઉર્ફે રાજા ડ્રાઈવર બનીને ગયો છે. એસઓજી પાસે કારનો નંબર હોવાથી તે બાતમીના આધારે ઇન્દિરા બ્રિજ સર્કલ પાસે પહોંચી ગયા અને બેરિકેડ મૂકીને વોચમાં હતા. દરમિયાનમાં કાર ઇન્દિરા બ્રિજ સર્કલ પાસે આવી પહોંચતા એસઓજીની ટીમે તેને કોર્ડન કરી લીધી. કાર કોર્ડન કરતા એસઓજીએ હિમેશ, મોનેશ અને ચાણક્યની અટકાયત કરી લીધી અને બાદમાં તેમની ઝડપી લીધા. એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા 3 આરોપીની પૂછપરછ કરતા સરદારનગર અને કૃષ્ણનગર વિસ્તારમાં ચોરી છુપીથી ડ્રગ્સનું વેચાણ કરતા હોવાની હકીકત સામે આવી. અમદાવાદમાં ચોંકાવનારી ઘટના ઘટી. યુવતીએ ઓવરબ્રિજ પરથી કૂદકો મારી દીધો. સીટીએમ ડબલ ડેકર ઓવરબ્રિજ પાસેની આ ઘટના હોવાની જાણકારી છે. ભરચક ટ્રાફિક વચ્ચે યુવતીએ કૂદકો માર્યો છે. અગમ્ય કારણોસર યુવતીએ મોતની છલાંગ લગાવી. યુવતીને મણિનગરની એલજી હોસ્પિટલમાં ખસેડાઈ હોવાની જાણકારી મળી રહી છે. ચાલુ ટ્રાફિકની વચ્ચે જ યુવતીએ લગાવી હતી મોતની આ છલાંગ. આજના દિવસના સાંજના સમયની આ ઘટના હોવાની જાણકારી મળી રહી છે કે જ્યાં ડબલ ડેકર બ્રિજ આવેલો છે અમદાવાદ વિસ્તારમાં, ત્યાં યુવતીએ અગમ્ય કારણોસર આ બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી. ટ્રાફિક જઈ રહ્યો હતો એ દરમિયાન લોકોનું પણ ધ્યાન ગયું અને યુવતીને બચાવવા માટે સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવી. સાબરકાંઠાના હિંમતનગરમાં 7 નોનવેજની દુકાનો સીલ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ પોલીસે હાથ ધરી કાર્યવાહી. સાબરકાંઠાના હિંમતનગર નગરપાલિકાએ 7 નોનવેજની દુકાનો સીલ કરી, જેમાંથી છાપરિયા વિસ્તારની 6 દુકાનો સીલ કરવામાં આવી, જ્યારે મોતીપુરા વિસ્તારમાં ધાકડ નામની હોટલને પણ સીલ કરાઈ. સીલની કાર્યવાહી દરમિયાન નગરપાલિકાના અધિકારીઓએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ પોલીસે કામગીરી કરી. નગરપાલિકાએ સીલની કામગીરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી આપવામાં આવેલા લિસ્ટ પ્રમાણે કરી. રાજ્યમાં હાઈકોર્ટના આદેશ બાદ અનેક શહેરોમાં આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે આજે હિંમતનગર નગરપાલિકાએ કરી છે. સીલિંગની કાર્યવાહી પહેલા તંત્ર તરફથી 2 દિવસ પહેલા નોટિસ પણ આપવામાં આવી હતી, પરંતુ કોઈ યોગ્ય પગલાં નોનવેજ દુકાનના માલિકોએ ન લેતા ફૂડ વિભાગના આદેશ બાદ સીલ કરવાની કાર્યવાહી કરાઈ. હાલમાં પાલિકાની ભૂમિકા પણ શંકાસ્પદ હોય તેવું જણાઈ રહ્યું છે. સારા શિક્ષણની ગુલબાંગો વચ્ચે અરવલ્લીની એક શાળામાં ઓરડાઓ જ નથી. બાળકો ખુલ્લામાં ભણવા મજબૂર બન્યા. આજે મેઘરજ તાલુકાની નવાગામ ગોધાફળિયાની પ્રાથમિક શાળા. અહીં 2 વર્ષ પહેલા બિનઉપયોગી બનેલા શાળાના 5 ઓરડાઓ તોડી પડાયા. પરંતુ ઓરડાઓ તોડ્યા બાદ જવાબદારો જાણે કે બાળકોનું ભણતર જ ભૂલી ગયા. આજ દિન સુધી અહીં નવા ઓરડા બન્યા નથી અને ગામના બાળકોની હાલત ખરાબ છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે કેટલાક બાળકો ઉપર આવ અને નીચે ધરતીના સહારે અભ્યાસ થઈ રહ્યો છે. ગામ અંતરાળ વિસ્તારમાં આવેલું છે. અહીં ધોરણ 1 થી 8માં 120થી વધુ બાળકો અભ્યાસ કરે છે, પરંતુ આ બાળકોને બેસવા માટે માત્ર 3 જ ઓરડા છે, જેમાં એકમાં માલ સામાન ભર્યો છે, જ્યારે બીજા 2 ઓરડામાં 1 થી 5ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેથી ધોરણ 6 થી 8ના તમામ બાળકો કાં તો ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા છે અથવા તો ગામથી 1 કિલોમીટર દૂર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં વૈકલ્પિક વ્યવસ્થાનો સહારો લે છે. મંદિર પરિસરમાં બાળકોને બેસવાની પણ પૂરતી વ્યવસ્થા ન હોવાથી બાળકોને ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવો પડે છે. સ્વામિનારાયણ મંદિર પરિસરમાં ધોરણ 6 થી 8ના કુલ 60 જેટલા બાળકો ભણવા આવે છે. ખુલ્લામાં ઉપર છત નહીં હોવાને કારણે ઉનાળામાં તડકો, શિયાળામાં ઠંડી અને ચોમાસામાં પાણીથી બાળકો હેરાન પરેશાન છે. ખુલ્લામાં બ્લેકબોર્ડના અભાવે બાળકો ગણિત જેવા વિષયો પણ કેવી રીતે ભણતા હશે એ મસ્ત મોટો સવાલ છે. જામનગરના જોડિયામાં ગંદકીના થર જામી ગયા. અહીંના સ્થાનિક લોકો ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા. જોડિયા ગામના કોઈ પણ રસ્તે નીકળો તો તમને જોવા મળશે ગંદકી જ ગંદકી. આટલું જ નહીં, અહીંના બિસ્માર અને ઉબડખાબડ રોડ તમારું કમરતોડ સ્વાગત કરે એ અલગ. આ રોડ પરથી પસાર થવું એટલે જીવને જોખમમાં મૂકવા બરાબર છે, કેમ કે જોડિયા ગ્રામ પંચાયતના પાપે ગામમાં ગંદકીનું રાજ છવાઈ ગયું છે.
ગંદકી એટલી કે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. ઠેર ઠેર ગંદકીના થર જામી જતા રોગચાળો પણ ફાટી નીકળતા લોકો ડરના માહોલમાં છે. ગામની આ સ્થિતિ આજકાલની નથી. છેલ્લા 3 માસથી ગામના એક પણ રોડની સફાઈ થઈ નથી. સમસ્યાઓના અંબાર વચ્ચે જીવતા લોકોનું કહેવું છે કે ગ્રામ પંચાયતની જ્યારથી તિજોરી ખાલી થઈ ગઈ છે ત્યારથી ગામની ખસ્તા હાલત થઈ ગઈ છે. લોકો સુવિધા વગર જીવવા મજબૂર બન્યા છે. ગામના મોટા વાસમાં લાંબા સમયથી પાયાની મૂળભૂત સુવિધાઓને બદલે સમસ્યાઓ વચ્ચે લોકો રહેવા મજબૂર બન્યા છે. બીમારીને આમંત્રણ દેતી આ સમસ્યાનું કાયમી નિવારણ વહેલી તકે થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રીએ ધાંગધ્રાના કુડારણના મહેમાન બન્યા. આ સાથે તેઓ મીઠું પકાવવાની પ્રક્રિયા પણ સમજ્યા. સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા પાયે અગરિયાઓ દ્વારા તનતોડ મહેનત કરી મીઠાનું ઉત્પાદન કરવામાં આવે છે. આ મીઠું કેવી રીતે બને છે એ જાણવા દેશ વિદેશથી અનેક લોકો આવે છે. ત્યારે અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને ધાંગધ્રા તાલુકાના કુડારણની મુલાકાત લીધી અને મીઠું પકાવવાની પ્રક્રિયા જાણી. અગરિયાઓ રાત દિવસ જોયા વગર તનતોડ મહેનત કરી મીઠાનું ઉત્પાદન કરે છે અને મીઠાને દેશ વિદેશમાં મોકલવામાં આવે છે. દેશમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે. ત્યારે અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને આ મુલાકાત કરી. ક્લિન્ટને અગરિયાઓનું મીઠું પકાવવાની આખી પ્રક્રિયાને સમજીને એમની સાથે સંવાદ કર્યો. આ ઉપરાંત અગરિયાઓએ રણમાં પડતી તકલીફો અને સમસ્યાઓ વિશે અને સુવિધાઓ અંગે પણ ચર્ચા કરી. અગરિયાઓના રહેઠાણ, તેમની જીવનશૈલી વિશે હિલેરી ક્લિન્ટનને ખૂબ જ ઝીણવટપૂર્વકની જાણકારી મેળવી. ક્લિન્ટન સાથે લદ્દાખ, જમ્મુ કાશ્મીર, મેઘાલય, મહારાષ્ટ્ર, આસામ અને ગુજરાતમાંથી મોટા સંખ્યામાં સેવા સંસ્થા સાથે જોડાયેલી મહિલાઓ ઉપસ્થિત રહી હતી. ભરૂચના રાણીપુર ગામે એક અનોખા લગ્ન યોજાયા, જ્યાં એક પિતાએ 2 પુત્રીઓને એવી ભેટ આપી કે બંનેની આંખો છલકાઈ ગઈ. લગ્નનો પ્રસંગ. માતાને ભેટીને આશીર્વાદ લઈ રહેલી પુત્રી સૃષ્ટિ અને દ્રષ્ટિ. દ્રશ્યો ભરૂચના રાણીપુરા ગામના છે, જ્યાં દીકરીઓના લગ્નમાં પિતાએ અમૂલ્ય ભેટ આપી, જેણે સૌના હૃદય જીતી લીધા. હકીકત કંઈક એવી છે કે સૃષ્ટિ અને દ્રષ્ટિ જેમના આશીર્વાદ લઈ રહી છે એ તેમના માતા જ છે, પરંતુ મૂર્તિ સ્વરૂપમાં. કારણ કે ગયા વર્ષે જ તેમનું સ્વર્ગવાસ થયો. પરંતુ લગ્નમાં દીકરીઓને મમતાની ઉણપ ન વર્તાય, ખાલીપો ન લાગે એ માટે તેમના પિતા પિયુષ પટેલે પોતાની પત્નીની આબેહૂબ મૂર્તિ બનાવી. જનનીની સખી જોડ તો ન જ મળે, પરંતુ માતા હોવાની અનુભૂતિ થાય એ જ ઉદ્દેશથી આ મૂર્તિ બનાવાઈ. પિતા તરફથી મળેલી આ ભેટ જોઈને બંને દીકરીઓના આંખોમાં આંસુ ભરાઈ આવ્યા અને માહોલ થોડી વાર માટે લાગણીશીલ બની ગયો. આણંદના તારાપુર નજીક ટ્રેક્ટર પલટી મારતા 3 લોકોના મોત નીપજ્યા છે. તારાપુરના જીચકા ગામે ટ્રેક્ટરે પલટી મારતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો. ટ્રેક્ટરમાં 14 લોકો સવાર હતા, તેમાંથી 11 લોકોનો બચાવ થયો અને 3ના મોત નીપજ્યા છે. મૃતક તમામ પંચમહાલથી મજૂરી કામ માટે આવ્યા હતા. જીચકા ગામે ઉનાળુ ડાંગરની રોપણી કરવા સવારે ટ્રેક્ટર લઈ જતા ખેતરમાં બનાવ બન્યો હતો. જીચકા ગામના તળાવ પાસે આવેલ ટર્નિંગમાં ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાજુમાં ટ્રેક્ટર ખાધું. છોટાઉદેપુરના બોડેલી તાલુકાના અનેક ગામોમાં હાહાકાર મચાવનાર માનવભક્ષી દીપડો દેખાતા વન વિભાગમાં દોડધામ મચી. ટોક કરવા નજીક દીપડો જાડીમાં સંતાયો હોવાનું જાણવા મળતા વન વિભાગ દ્વારા દીપડાને પકડવા કવાયત કરાઈ. દીપડાને દાટ મારી બેભાન કરી ઝડપી પાડવા માટે વન વિભાગે કવાયત કરી. માનવભક્ષી દીપડાએ 2 માસૂમને શિકાર બનાવતા સમગ્ર પંથકમાં 1 સપ્તાહ પૂર્વેથી જ ભયનો માહોલ છવાયેલો હતો. લોકો ઘરની બહાર નીકળવાનું અને ખેતરે જવાનું ટાળી રહ્યા છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.